ગુડ મોર્નિંગ, શુભ રાત. હું શાંતિ તમારું છું. સ્વાગત કરું છું તમારું ફરીવાર મારા એક નવા વ્લોગમાં. આજે થોડો લેટ આવ્યો હતો. અભી હાલ નહીં ધોઈને તૈયાર થયો છું. દોડાથી કાલથી યાર મારા કામમાં. હું ડિસ્પેચમાં અહીં ત્યાં ઓડિટ હતું ત્યાં, પછી વોટર ટેસ્ટમાં આમથી આમ એવી દોડાથી ને થાકી ગયો હતો ને કાઢતો. વાંધો નહોતો, શાંતિથી થઈ ગયું હતું બધું. બરાબર, એકદમ શાંત દિવસ છે આજે. શાંતિથી ચાલુ કર્યો છે. અભી હાલત નહીં ધોઈને તૈયાર થયો છું. ભૂમિ ગઈ ક્લિનિક અને હું બસ પૂજાપાઠ કરીને રેડી થઈશ. પછી નીકળીશ પાછો ઓફિસ. બસ એનું ભાઈ એવું કંઈ ખાસ નથી. પેલા છોડ છે ને આમ એટલા જોરદાર વધી રહ્યા છે ને હવે. જો આ એકદમ એટલા ફાસ્ટ ગ્રો કરી રહ્યા છે ને. જો આ એકદમ કેટલું મોટું થઈ ગયું એટલી વારમાં. અને આ બી વધી ગયા છે. એટલા ફટાફટ થઈ ગયા છે ને. જો થોડું પાણી છાંટી લઈએ. બૂમ હવે એક હું મૂડ બોર્ડ બનાવવા બેઠો હતો એક ક્લાયન્ટનું. મેં બનાવી દીધું છે આમ તો. હવે એટલું બધું બી જોરદાર નહીં બન્યું એમ, પણ હજી હું બનાવી રહ્યો છું. કારણ કે મારે ઇન્ક્વાયરીઓ આવી છે પ્રી વેડિંગની વેડિંગની, તો એ પ્રમાણે હું બનાવી રહ્યો છું. મેં હમણાં એક ન્યૂબોર્નનું શૂટ કર્યું છે, એટલે મેં ડિટેલ લીધી છે. દેખો આવી રીતે મને ગમે છે આવી રીતે ડિટેલ લેવાની, તો એવી રીતે મેં કર્યું છે. પછી થોડા ઓલા ફેમિલી પોર્ટ્રેટ ને એવું બધું બી મને ગમે છે લેવું, પણ ધીરે ધીરે કરી રહ્યો છું. હું કંઈ ઉતાવળ નહીં કરી રહ્યો. મેં મૂડ બોર્ડ ને એવું બનાવી દીધું છે, પણ હવે ધીરે ધીરે કંઈક કરીશું, વાંધો નહીં. બરાબર, તો તમારા ધ્યાનમાં બી કોઈ ઇન્ક્વાયરી હોય, જો તમારો કોઈ ધ્યાનમાં કપલ હોય કે જેના વેડિંગ આવી રહ્યા છે, તો પ્લીઝ DM કરજો મને. હું શ્યોર તમારો કોન્ટેક્ટ કરીશ, આપણે નેગોશિએટ કરીશું. મારા ઘરની સામે છે ને અહીંયા જીમ છે આવી રહ્યું, બરાબર. પણ મને રોજ ઈચ્છા થાય જીમમાં જોઈને મારે જીમ જવું છે, પણ ટાઈમ એવો સેટ જ નહીં થતો. આમ એવું થાય છે કે આમ કાઢવું છે, મારે ટાઈમ કાઢવો છે કે એક્સરસાઇઝ કરવી છે, આમ કરવું છે, પણ સેટ જ નહીં થઈ રહ્યું. કારણ કે ઓફિસનો ટાઈમ બી એવો ઓડ છે, અને ઘરે આવી એટલે પછી દોડ બધી થઈ જ નહીં રહ્યું. પણ ટ્રાય કરીશ હું જવાનો, જલ્દી જોઈન કરીશ. કારણ કે વધી ગયું છે, બહુ જ વજન વધી ગયું છે. ઇન્ડિયા જતાં પહેલાં ઉતારવાનું છે, સ્લિમ થઈને જવાનું છે ઇન્ડિયા. ત્યાં જઈને બધું ધાબેડવાનું છે, એટલે અહીંયાથી પાછળ ભાઈ ત્યાં જઈને ઇન્ડિયા બધું ધબાધબ ધાબેડવાનું, એટલે પછી પાછું વધશે એટલે ઉતારીને જવાનું છે. એટલે એવો ગોલ નહીં, પણ કરવી જોઈએ એક્સરસાઇઝ. ટ્રાય કરું છું. પહેલાં કરતો હતો, એટલું બદલાઈ ગયું છે ને. હા સર, પણ નહીં કહું તો શું, ટાઈમ જ એવો છે મમ્મી, ક્યાંથી મેળવે? તું જોવે છે ને આટલા ટાઈમથી આવી, મને ટાઈમ મળે જરાય. ચલો માતા, અમે જઈએ કંપનીએ, મળીએ તમને. ઓકે બાય, મળીએ. પાર્ટી ઘરે. ભૂખ લાગી છે, ખાવા લો ફટાફટ ઉભા થઈ જાવ. આમ ખટકો રાખો, આમ આવું એટલે આમ બધું આમ ફટાફટ આવવું જોઈએ. આવું બધું શું છે? ચલો વધી જાવ. મારા બે માં અહીંથી કોઈ ઊભું થાય, અહીં ઊભી થતી ને પેલી ઊભી નહીં થતી. હા ચલો જોઈ એક ચપટી બંને ઊભા. પાવર ચપટીનો જમી લઉં. ચકાચક એક નંબર. આમ દહીં વડા ચકાચક. થેન્ક યુ જાતે. કોને બનાવ્યા? મારા માએ બનાવ્યા છે. હા થેન્ક યુ. કેપ્સ, થેન્ક યુ. કેપ્સ રોક્સ. થેન્ક યુ કેપ્સ. Look at here, caps. Hey, Doshi. Thank you. Alright guys. આજનો વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
ત્યાં સુધી હસતા રહો, મજા કરો, મોજ કરો. મળીએ આવતીકાલે. બાય. જય શ્રી કૃષ્ણ.